ગુડ ઇવનિંગ. આજે આપણી જોડે આપણા મિત્ર છે સંજયભાઈ. સંજયભાઈના રિલેટિવ ક્યાંથી આવ્યા છો તરંગભાઈ તમે? ઓસ્ટ્રેલિયાથી. આજે અમને દાપણની દાઢ કાઢવાનું છે, વિઝડમ ટૂથ રિમૂવલ. અને સંજયભાઈ આપણા મિત્ર છે, એમને લઈને આવ્યા છીએ. તો ઘણા વખત પછી આપણે આજે ફરીથી વિડીયો બનાવી રહ્યા છીએ. એમને 4 દાપણની દાઢ છે એ કાઢવાની છે. આજે આપણે 2 કાઢીશું લેફ્ટ સાઈડની, અને પછી એક દિવસ પછી બીજી રાઈટ સાઈડની કાઢીશું. તો જોઈએ દાપણની દાઢ કાઢવામાં કેટલું થતું હોય છે તકલીફ. ખોટો તરંગભાઈ, આપણે એમને બંને દાંતમાં ઉપર અને નીચે એનેસ્થેસિયા ઇન્જેક્શન પહેલેથી આપી દીધું છે, એટલે આપણે હવે દાંત કાઢીશું. એમની બંને ઉપર નીચેની બંને દાઢ ત્રાસી છે. એક્સરેમાં આપણે પહેલેથી એક્સરે કરી દીધેલો છે. હવે આપણે કાઢીશું દાંત. ખુલ્લું રાખજો હો. એકદમ રિલેક્સ. હા, થોડું ખોલો મોઢું, દબાણ આવશે થોડું. દુખે તો કહેજો મને. હા, જો પેન કે એવું કંઈ લાગે તમને તો પેલી બાજુનો હાથ ઊંચો કરીને કહેજો મને. હા, ફોન આપો તો મને. રેડી. આપણે એમને નીચેની દાપણની દાઢ કાઢી દીધું છે. હવે આપણે ઉપરની પણ કાઢીશું. એસી થોડું બંધ કરો તરંગ. પરફેક્ટ. બસ. રેડી. હા, રોજ બંધ કરો તો એમને છે. યસ. પેન થાય છે? ઓકે, થાય તો કહેજો. હા, આપણે એમની બંને દાપણની દાઢ કાઢી દીધું છે, અને આપણે હવે એમાં સ્યુચર બી લઈશું. સ્યુચર લેવા એના માટે જરૂરી છે કે ઘા એમનો ઝડપથી ભરાઈ જાય. તો એમને ઓસ્ટ્રેલિયા રિટર્ન જવાનું છે, તો ત્યાં કોઈ તકલીફ ના પડે.
રેડી. થેન્ક યુ ફોર વોચિંગ. બંધ કરી દો થોડી વાર, બસ બેસવાનું જો ત્યાં જ.